વચનામૃત વડતાલનું 5મું. ભગવાનમાં માયા ન સમજવાનું, સરખી સેવાનું. તારીખ 29/12/1825 ગુરુવાર. સંક્ષિપ્ત સાર. પહેલો. જે ભક્ત શ્રીહરિના સ્વરૂપને માયાથી રહિત જ સમજે છે તે પોતે માયાને તરી ચૂક્યો છે. સાર બીજો. આશરાવાળાના લક્ષણો. 1. સામાન્યથી માંડી મહાપ્રલય જેવા દુઃખમાય ભગવાનને જ રક્ષક માને. બીજો. જે કાંઈ સુખ જોઈતું હોય તે ભગવાન પાસેથી જ માગે. ત્રીજો. ભગવાનની મરજી પ્રમાણે જ વર્તે. સાર ત્રીજો. માનસિક અને પ્રત્યક્ષ એમ બંને પ્રકારે ભગવાનની સાથે મોટા સંતની પણ ભાવથી સરખી સેવા કરે તો 100 જન્મે જે કસર ટળવાની હોય તે આ જ જન્મે ટળી જાય છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1882ના માક્ષરવદી ચતુર્થીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરની ઉત્તર દિશે ગોમતીજીને કાંઠે આંબાના વૃક્ષ હેઠે વેદી ઉપર ઢોલિયાને વિશે ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા ને અતિ સૂક્ષ્મ એવા શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે ગુલાબના પુષ્પના હાર ઘણા ધારણ કર્યા હતા અને શ્રવણ ઉપર મોટા 2 ગુલાબના પુષ્પના ગુચ્છ ધારણ કર્યા હતા અને પાકને વિશે ગુલાબના પુષ્પના તોરા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમગ્ર તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે વાંકડા પ્રશ્ન કરો જે જેણે કરીને સૌનું આળસ ઉડી જાય. એમ કહીને પોતે આથમણી કોરે ઉશીકું કરીને પડખાભર થયા. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે દૈવી હેશા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ્યે પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. એ શ્લોકમાં શ્રીકૃષ્ણ ભગવાને એમ કહ્યું છે, જે પુરુષ મને પામે તે દુઃખે કરીને પણ ન તરાય એવી જે મારી ગુણમયી માયા તેને તરે છે. ત્યારે જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને ભગવાનનું ભજન કરતા થકા કાંઈક અંતરમાં સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ થઈ આવે છે તેને માયા વિના બીજું કોણ કરતું હશે? એ પ્રશ્ન છે. પછી શ્રીજી મહારાજ પહોંચ્યા હતા તે બેઠા થઈને અતિ કરુણાએ ભીના થકા બોલતા હવા. માયાના જે 3 ગુણ છે તેમાં તમોગુણના તો પંચભૂત ને પંચમાત્રા છે અને રજોગુણના 10 ઇન્દ્રિયો, બુદ્ધિ ને પ્રાણ છે અને સત્વગુણના મનને ઇન્દ્રિયો અંતઃકરણના દેવતા છે. તે જે ભક્ત થઈ ગયા છે તે સર્વેમાં એ 3 ગુણના કાર્યરૂપ જે ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ ને દેવતા તે સર્વે હતા. માટે એનો એમ ઉત્તર છે, જે પરમેશ્વરને યથાર્થપણે કરીને પરમેશ્વર જાણ્યા છે એ ભગવાનના સ્વરૂપને વિશે કોઈ પ્રકારે માયિક ભાવ નથી અને એ ભગવાન તો માયા અને માયાનું કાર્ય જે 3 ગુણ તે થકી પર છે. એવો જેને ભગવાનનો દ્રઢ નિશ્ચય થયો તે ભગવાનની માયાને તરી ચૂક્યો છે અને પોતામાં તો માયાના ગુણનું કાર્ય જે ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ ને દેવતા તે પોતપોતાની ક્રિયાને વિશે પ્રવર્તે છે તો પણ એ માયાને તર્યો કહેવાય. કેમ જે એ માયાનું કાર્ય પોતાને વિશે તો હોય પણ પોતાને ભજન કરવા યોગ્ય એવા જે પ્રકટ પ્રમાણ શ્રી વાસુદેવ ભગવાન તેને તો એ માયાના ગુણથી પર સમજે છે. માટે એને પણ માયાથી પર જ જાણવો. અને બ્રહ્માદિક દેવ ને વશિષ્ઠ, પરાશર, વિશ્વામિત્રાદિક ઋષિ એ સર્વેમાં ગુણનો પ્રવેશ જણાનો છે. તે શાસ્ત્રમાં પણ લખ્યું છે. માટે તે શું મુક્ત ન કહેવાય ને માયાને તેર્યા ન કહેવાય? સર્વે મુક્ત છે ને સર્વે માયાને તેર્યા છે. અને એમ જો ઉત્તર ન કરીએ તો એ પ્રશ્નનું સમાધાન થાય નહીં. માટે એ જ ઉત્તર છે. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, ભગવાનને આશ્રય જવું તે આશરાનું શું રૂપ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે ભગવાને ગીતામાં કહ્યું છે, જે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. એ શ્લોકમાં એમ કહ્યું છે, જે બીજા સર્વ ધર્મનો પરિત્યાગ કરીને મારે એકને જ શરણે આવ તો હું તને સર્વ પાપ થકી મુકાવીશ. તું શોકમાં કર. અને એવો જે ભગવાનનો દ્રઢ આશ્રય તે જેને હોય તેને મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ તે દુઃખ થકી રક્ષાનો કરનારો
ભગવાન વિના બીજાને ન જાણે અને જે પોતાને સુખ જોઈતું હોય તે પણ ભગવાન થકી જ ઈચ્છે, પણ પ્રભુ વિના બીજાને સુખદાયક ન જાણે ને પ્રભુની જેમ મરજી હોય તે પ્રમાણે જ વર્તે, એવો જે હોય તે પ્રભુનો શરણાગત જીવ કહેવાય અને તે જ ભગવાનનો અનન્ય ભક્ત કહેવાય. પછી નાજે ભક્તે પૂછ્યું છે, જેને પરિપૂર્ણ ભગવાનનો આશરો ન હોય ને બોલ્યામાં તો નક્કી હરિભગત હોય ત્યાંના જેવું જ નિશ્ચયનું બળ દેખાડતો હોય, તે શી રીતે કરીને કળ્યામાં આવે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના ભક્તનો સરસ નરસ નિશ્ચય હોય તે તો ભેળા રહ્યા થકી અને ભેળો વ્યવહાર કર્યા થકી જેવો હોય તેવો કળાઈ આવે છે. પછી જેને થોડો નિશ્ચય હોય તે કચવાઈને સત્સંગના ભીડામાંથી માગ દઈને એકાંત પકડીને જેવું થાય તેવું ભજન કરે, પણ હરિભક્તની ભીષણમાં રહેવાય નહીં. માટે ભગવાનનો આશરો પણ ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ એ 3 પ્રકારનો છે અને તેણે કરીને ભક્ત પણ 3 પ્રકારના છે. પછી વળી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, એ કસર મટીને કનિષ્ઠ હોય તે આ જન્મને વિશે જ ઉત્તમ ભક્ત થાય કે ન થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ ભગવાનની માનસી પૂજા કરે તેમ જ જે ઉત્તમ હરિભક્ત હોય તેની પણ ભગવાનની પ્રસાદીએ કરીને ભગવાન ભેળી માનસી પૂજા કરે, અને જેમ ભગવાનને અર્થે થાળ કરે તેમજ ઉત્તમ જે ભગવાનના ભક્ત તેને અર્થે પણ થાળ કરીને તેને જમાડે, અને જેમ ભગવાનને અર્થે 5 રૂપિયાનું ખર્ચ કરે તેમજ તે મોટા સંતને અર્થે પણ ખર્ચ કરે, એવી રીતે ભગવાન ને ઉત્તમ લક્ષણવાળા જે સંત તેની અતિ પ્રેમે કરીને સરખી સેવા જે કરે તો તે કનિષ્ઠ ભક્ત હોય ને તે 2 જન્મે તથા 4 જન્મે તથા 10 જન્મે કે 100 જન્મે કરીને ઉત્તમ ભક્ત જેવો થનારો હોય તે આને આ જન્મે કરીને ઉત્તમ ભક્ત થાય છે. એવું ભગવાન ને તે ભગવાનના ભક્ત તેની સરખી સેવા કર્યાનું ફળ છે. ઇતિ વચનામૃતમ વડતાલનું 5મું થયું.